નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। અનેક ગુનાઓમાં સંડોવાયેલ જૂનાગઢના કુખ્યાત બુટલેગર ધીરેન કારિયાની ઉજ્જૈનથી ધરપકડ કરતી અમરેલી પોલીસ। જૂનાગઢ લાવવાની તજવીજ શરૂ। મેંદરડા તાલુકાના રાજેસર ગામે થયેલ 81 લાખની લૂંટના 3 આરોપીને ભાદર નદીના પટમાંથી દબોચી લેતી પોલીસ। સોની વેપારીએ પોલીસની કામગીરીની કરી પ્રશંસા। મહાશિવરાત્રિના મેળા અંગે બેઠક બોલાવતા જિલ્લા કલેક્ટર। ગિરનાર ઉપર પાણીનો પ્રશ્ન મીટિંગમાં ગુંજ્યો તો રવાડીમાં પણ સનાતન ધર્મનું સન્માન સચવાય તે જોવા સંતોનો અનુરોધ। માર્કેટિંગ યાર્ડ ઘઉંની બોણીઓથી છલકાયું। સરકાર પોષણક્ષમ ભાવ આપે તેવી ખેડૂતોની માંગ। ખાતર દવાને બિયારણ પડી રહ્યા છે મોંઘા। અને દીવાન ચોકમાં આવેલ ભંગાર બજારમાં અચાનક આગ ફાટી નીકળી। ફાયર શાખાએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર લીધો કાબુ। લોખંડનો ભંગાર પલટાયો કાટમાળમાં। તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।